अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जाय। घણા બધા મિત્રોની ફરમાઈશ આ મને મળી છે અને સાનિધ્ય માં ચામુંડાનું ગોગ મહારાજનું ગઢા ગામના ગોગા મહારાજ એટલે નવખંડમાં ગુંતું નામ બધાને આપણે યાદ કરવા છે, પણ સદગુરુ સાહેબ આપણા આત્મા બાપુને એક ભજનની ફરમાઈશ, જલારામ બાપાના ભજનની राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जलाराम जलाराम। जोगी जलावे तारी प्रेम भरी अखियां, ए तारो रे पर चौभानी भूख्या न रहे बनाने, तारो रे पर चौभानी भूख्या न रहे बनाने, लंगड़ा ने हाथ बनाया जमना जोगिया, लंगड़ा ने हाथ बनाया जमना जोगिया, जोगी जलावे तारी प्रेम भरी अखियां, तारो रे पर चौभानी भूख्या न रहे बनाने, तारो रे पर चौभानी भूख्या न रहे बनाने, लंगड़ा ने हाथ बनाया जमना जोगिया, लंगड़ा ने हाथ बनाया जमना जोगिया। श्री हरि हरि वीरबाई ना माता करवाया जाता श्री हरि हरि ये पत्नी ना दान करी, पत्नी ना दान करी, आलो जला जोगिया, तारो रे पर चौभानी भूख्या न रहे बनाने, लंगड़ा ने हाथ बनाया
जंगला जोगिया लंगड़ा ने हाथ पांव बनाया जंगला जोगिया पर तेरे पानी पीवा जाया जोगी मछंदरा पर तेरे पानी पीवा जाया जोगी मछंदरा ए वादड़ी नो छायो करी वादड़ी नो छायो करी आलो जला जोगिया तारो ने परचा भाने उठा न रहे पदाने तारो ने परचा भाने उठा न रहे पदाने लंगड़ा ने हाथ बनाया जंगला जोगिया लंगड़ा ने हाथ बनाया जंगला जोगिया दाना ने कोठे तारी भराने भारी भारी दाना ने कोठे तारी भराने भारी भारी उठाना रे भोजन करी उठाना भोजन करी आलो जला जोगिया तारो ने परचा भारी उठा न रहे पदाने लंगड़ा ने हाथ बनाया जंगला जोगिया लंगड़ा ने हाथ बनाया जंगला जोगिया
અનેરા ભાઈ તારા દરબારે ચલા પહોંચા અનેરા ભાઈ એ મરેલા પંખીને ઉડાયા જલા ચોગિયા મરેલા પંખીને ઉડાયા જલા ચોગિયા તારો રે પરચો ભારે ઉઠ્યા ન રહે બુડારે રંગડાને હાથ તો બનાયા જલા ચોગિયા રંગડાને હાથ તો બનાયા જલા ચોગિયા तुम प्रलंबते जंब जग जंब या दिवास है तुम बदी सत्य तुम बाबू सकमा सकम शुभ मुंब सब नम शिव रे तुम नंब सत्य तुम बाबा कनाई नित्य ब्रह्म दयाल नारायण नाम भारत लाल नंब जंड देहि मान हरि नंदन मन करिया कमल मंड दुतिया खंडन रजगणिया ततन तुम तन हरण भवितान जगत दुख हरण कुशल हरण असुरी कामना ओमन नाम राखे हरण नाम दान फल नादल महाकल दूर 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 गया चारवाणी चारखाणी परखाणी तरखाणी वेदवाणी पुराणी अखाणी विशाल देविया भुवन पुत्र जानी दे आनी मानी प्रगट ब्रह्माणी मानी पुत्र पर जाए मानी तो सरी सरुला लगी दिवंगवा लगी लखन महानंद नाम हर बोले बोले है तो हचना पुत्र हर सदा या तरत कुमार हजारों की होना तो उनिया हिम्मत मात मात की जिंदा संबंध दिवस रात शिव कर साथ साथ हर उत्तम तो हम मात आयो बाजी जब तक चल चली खबर आवाज आज पुकारी बुलानी तारू निज पुर बाजी उगर तो नम ताज हर सिद्धि रागो नज हिंगराज वड रवे तुम नाग में जिमा तुम मढ नवे खंड गधे मही आहने तुम रे छिना तुम लागू करे और था आज मानो मां जगदंबा चामुंडबाનું સાનિધ્ય એટલે થોડું થોડું બધું આપણે લઈએ કે એના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ ત્યારે ગોગા બાપજીને પણ યાદ કરી
સંતો મહાપુરુષો બેઠા છે એ તો ભજન સદાય કરે જ છે, પણ આપણે જે નિમિત્તે મળ્યા છીએ ગોગો મારા ગોગો મારા મયુરનો તો ગોગો મારા ગોગો મારા મલકનો માનતો એ ગોગો બેઠા ગઢા જોને રે મારા ભાઈ ઓ મારા ભાઈ ગોગો મારા મલકનો માનતો ગોગો બેઠા ગઢા જોને રે મારા ભાઈ ભાઈ મારા ભાઈ ગોગો મારા મલકનો માનતો ગોગો મારા મલકનો માનતો એ આ ગોગા મોનીતો ગોગો બેઠા ઉના મારે ધામ રે મારા ભાઈ કે ગોગો બેઠા ઉના મારે ધામ રે મારા ભાઈ ભાઈ મારા ભાઈ ગોગો મારા મલકનો માનીતો ગોગો મારા મલકનો માનીતો ગોગો બેઠા ને દૂધને જ કામ રે મારા ભાઈ ભાઈ મારા ભાઈ ગોગો મારા મલકનો માનીતો
રણચંડી નું માયે રૂપ ધર્યું રણચંડી નું માયે માયે રૂપ ધર્યું કનબુજ જાય છે ભાષા ચામુંડ મારા ચોટલે ડાંગરા વાગ્યા ચોટલે ડાંગરા વાગ્યા ચામુંડ મારા ચોટલે ડાંગરા વાગ્યા જોડ્યા છે હોરા એમાં બેઠા ચામુંડા પાડીને હોરા મારી મારીના રથના જોડ્યા છે હોરા એમાં બેઠા મોટી રાની દેવીને હોરા વાગ્યા ચામુંડ માના ચોટલે ડાંગરા વાગ્યા 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 આગે ડાકમાં પડકાનો દેતી આગે ડાકમાં પડકાનો દેતી ઉતરા 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 જાય છે ભાગ્યા ચામુંડ માના ચોટલે ડાંગરા વાગ્યા ચોટલે ડાંગરા વાગ્યા ચામુંડ માના ચોટલે ડાંગરા વાગ્યા ઓટણે રે ચોટીલા ડુંગરને રે એ માડી ચામુંડા પૂજાય
કોઠડે ડુંગરે એ મારી ચામુંડા પૂજાય પછડી આપ્યું રે પછડી આપ્યું રે એ કાળીનો વાણ લૂંટવાને જાય વાગો રે રામા કાળિયો ઉગ્યો છે દરિયામાં જય 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 મા ચામુંડા જય મા ચામુંડા જય મા ચામુંડા ચોટીલાની દેવ ચામુંડા ચોકડી કાળીયાની દેવ ચોટીલાની દેવ ઊંચા કોટડાની દેવ ચામુંડા ચોકડી કાળીયાની દેવ મારી મા બાકી વગડાના વા પછી માં સગત હોય માં શેણર હોય માં મોગલ હોય માં રાજલ હોય માં ચામુંડા હોય માં રવેતી હોય માફ કરી દો જો આંખના પલકારામાં માફ કરી દે મોગલ વિજય ભેમાને નાથ
કે મોગલ લાખો માણસ જેના નામ જેવી છે મોગલ છેડતો કાનો નાગ મોગલ જેવી છે મોગલ માડી ઓખા જલ માડી દેવતા ઢાળી હો મારી માડી હો માડી એને રામની નાચી માંડલે પૂજા માંડલે પૂજા કે જેને મઠને પૂજા એવી છે મોગલ છેડતા કાનો ના મોગલ છેડતા કાનો ના એવી છે દર્શન દેજો દર્શન દેજો ભલે દિવસ હોય કે રાત હોય ભલે સવાર હોય કે સાંજ હોય તો દર્શન દેજો દર્શન દેજો ચામુંડામાં દર્શન દેજો જ્યારે પંડમાં આવે આ ખોડિયામાં જ્યારે ખોડીએ આવે જ્યારે પંડમાં આવે એટલે નહીં
કરી રાખ ગાન બાધા તૂર એવી છે સોનાની શીસડી રે એ ભૂપનાની ખરી રે માતા પુત મોનો રોજો ચોટી ગામડી રોજો કોણે માર્યો માનો રોજો એ કોણે માનો રોજો માં આઈ ચાંદ રોજો માં મોગલ માનો રોજો જો કે દલિત સમાજ તથા કોલીવાળા ગામના તમામે તમામ વર્ણના અહીંયા ભાઈઓ બેઠા હોય એટલે આપણા ભારતનું રતન જેને અવતારી પુરુષ કહેવાય એવા બાબા આંબેડકર જય ભીમ એમને યાદ કરો हम घर पापा जी आया राम पापा बने रे पधार्या दलित घरे पापा जी रे आया राम पापा बने रे पधार्या વાણમાં કૃષિ पापो विनायक को गया વાણમાં કૃષિ पापो विनायक को गया દલિતોના નારા रे लगाया भीमराव बाबा बने रे पधार्या अब ઘરે બાપા जी आया भीमराव बाबा बने रे पधार्या વિલાયત कोकी बाबे फोड़ में गजारी વિલાયત कोकी बाबे फोड़ में गजारी દલિતોના હાથ रंग पाया भीमराव बाबा बने रे पधार्या हम ઘરે बाबा जी आया भीमराव बाबा बने रे पधार्या પછી ઘડિયા છે कायदा में घड़िया से कानून ઘડિયા છે कायदा में घड़िया से कानून આખા ભારતના રત્ન रत्न पंखाया भीमराव बाबा बने रे पधार्या ભારત રત્ન रत्न पंखाया भीमराव बाबा बने रे पधार्या हम ઘર बाबा जी ने आया भीमराव बाबा बने रे पधार्या हम ઘર बाबा जी ने आया भीमराव बाबा बने रे पधार्या हम ઘર बाबा जी ने आया भीमराव बाबा बने रे पधार्या સૌને જય ભીમ આજે જે તમે એને વધાવો છો આનંદ આવે છે ત્યારે એક ખાસ સંદેશો આપું કે ડોક્ટર બાબા સાહેબના જીવનને વાંચજો અને આખું જીવન ઉતારવાની હેસિયત તો કદાચ આપણી નથી આ ચોક્કસ કહું છું સાહેબ ગઢવીના નાતે આખું જીવન એમનું આપણા જીવનમાં ઉતારવાની હેસિયત નથી પણ એમના જીવનને વાંચ્યા પછી એનું એકાદ પેજ જીવનમાં ઉતરે તો આ દુનિયા તમારું નામ લેશે સાહેબ
જીવનનું એક થઈ જુદું ઉતરી જાય તો આ દુનિયા તમારું નામ લેશે. હિન્દુસ્તાનમાં એક જ વ્યક્તિ, એક દલિત સમાજ, ભલે આપણે આ બધા વાળા આપણે કર્યા છે, પછી ગમે ત્યાં જન્મ હોય સાહેબ, ક્યારે એ છાનું ન રહે. સિંહ સપૂત ઓર ક્ષત્રિય કે જે સપૂત હોય ને એ ક્યાંય છાનું ન રહે. એટલે આખા દેશમાં એને ડંકો વગાડ્યો હોય એવું વ્યક્તિત્વ આ સમાજે આપ્યું છે. આવું નહીં, પણ હું તો કાયમ માટે કહું છું કે એક બાબા સાહેબ આંબેડકર નહીં, હવે જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે દરેક સમાજની એમાં આહુતિ રહી છે. એમાં પરમાર સમાજની પણ આવી આહુતિ રહી છે. એના દાખલા આપું તમારી સામે. આખા દાખલા આપવા જાઉં તો બહુ લાંબો સમય લાગે, પણ સાહેબ ટૂંકો દાખલો આપું તો જ્યારે માં નાગબાઈ છે માંડલિકને શ્રાપ્યા પછી હિમાલય હાડ ગળવા માટે ગયા ને, ત્યારે એ નાગબાઈ ચારણની દીકરી હતી, પણ એના ગાડે બેઠો હતો ને, ગાડું હાંકવા વાળો, ઈ સાહેબ પરમાર પરિવારનો એક બાળક હતો. માં તારી ભેગો હિમાલય હું હાલીશ. આખી દુનિયા જાકારો દેતી હોય એ વખતે હાલવા વાળો એક પરમારનો દીકરો તે દિવસે મળ્યો હતો સાહેબ. એથી આગળ વધીને વાત કહું, સવારનો પોર છે, સાંભળજો ધ્યાનથી વાત સાંભળજો. સવારનો પોર છે, સવારના પોરમાં એક દીકરી છે પોતાના પિયરમાં પોતાના ભાઈને મળવા માટે આવી છે. ભાઈને મળવા માટે હરખ ભર્યા ડગલા મારતી પોતાના ભાઈના ઘરમાં ડગલા મારે છે. પણ સાહેબ એના ભાઈના આંગણે ડગલા માંડ્યા ત્યારે એની ભાભીએ કીધું, પોતાનો પતિ હતો એને કહી દીધું, તમારી બેન આવે છે, હે કે તમારી બેન આવે છે, તમે ઓરડામાં બેહી જાવ સાહેબ. આ એની પત્નીએ કીધું અને પુરુષ છે ઓરડામાં વયો ગયો. વાત ધ્યાનથી સાંભળજો. હું ઘણી વખત કહું છું કે કદાચ વરસાદનો દુકાળ પડે તો એને ભોગાય, વરસાદનો દુકાળ પડે ને તો એને ભોગાય, આ રૂપિયાનો દુકાળ પડે એને ભોગાય, અનાજનો દુકાળ પડે એને ભોગાય, પણ માણસના મનનો દુકાળ પડે ને એને ક્યારે ન ભોગાય સાહેબ. માણસના ધનનો દુકાળ પડે, માણસના મનનો દુકાળ પડ્યો છે. હજુ તો બેન આંગણે આવી છે, પોતાની ભોજાઈને પોતાની ભાભીને એટલું પૂછે કે મારા ભાઈ ક્યાં ગયા? એ તો બહાર ગામ ગયા છે. કે ભાભી મેં હમણાં અહીંયા બેઠા જોયા હતા. કે ના તમને ભ્રમણા થઈ છે, ઘણા દિવસે આવ્યા ને યાદી થઈ એટલે તમને ભ્રમણા થઈ છે, તમારા ભાઈ ઘરે નથી. બેન આખી વાતને સમજી ગઈ અને સડપ ડગલા માંડ્યા પોતાના ઘર ભણી. હજુ તો ઘર ભણી ડગલા માંડે, ગામની બહાર નીકળે, ગામની પરવાડે ભોગે. ઘડીક ચા મૂકી દે ભાઈ. હા, તેરી 2 ટકિયા કી નોકરી મેરા લાખો કા સાવન જાય. ચા માં વયું જાય. હા, ચા હું લાવીશ. અહીંયા હનુમાન મઢીથી બાપુ આવ્યા છે એટલે હું ચા ને ચોક્કસ લાવીશ. આગળ આ વાતમાં જ આગળ લાવીશ, કારણ કે ઉગતી હનુમાન જયંતિ થઈ ચૂકી એટલે હનુમાનજીને હું લાવીશ. એમાં ચા ને હનુમાનજી બી ભેગું કરીશ. હા, અને ભાઈ ચા બધાને આપજે, પણ જે 2:30 વાગે રાતે ઉઠીને પીતા હોય ને ઘરે એને ચોક્કસ આપજે. કોક દી અખતરો કરજો ઘરે 2:30 વાગે ઉઠીને કે સા મૂકો. તમે ઘર ન મૂકી દો તો મને કહેજો. એ બોદડી મૂકીને વયા જ્યાં. હા, એક જણો મહેમાન આવ્યા ને એટલે મહેમાનને લઈને આવતો હતો એટલે એને ભલે બાપુ મહેમાનને એને એમ કે મહેમાન છે ભેગા તો ઘરે થોડોક પ્રકાશ પાડી દઉં. બાપુ આપણા વચ્ચે વિદાય લે છે, આપણે શાંતિ રાખજો. હવે જમાવટ મારે હવે કરવાનો, મારો વારો જ હવે આવ્યો છે, વારો લીધો જ નથી. આ બધું માઇક ટેસ્ટિંગ માં ગયું, હવે તો માઇક જ આવ્યું. માઇક માં શક્તિ, સાઉન્ડ માં શક્તિ આવી હવે. હા, એટલે એને એમ કે મહેમાન આવ્યા છે અને ઘરે મહેમાન હારે છે અને ઘરે થોડોક સડફો પાડી દઉં. બધા નામ હોય ને, ઘરે થોડોક સડફો પાડી દઉં. હા, એટલે એને કીધું કે આમ આંગણામાં પ્રવેશતા બપોરનો સમય હતો અને આંગણામાં પ્રવેશતા ચોકમાંથી બુમારી ગઈ, આ બપોરે લાઈટ કોણે કરી? લાઈટ રહોડામાંથી ધણેણાટી કરતો અવાજ આવ્યો, મેં કરી. મેં એનો પતિ કે કરવી જોઈએ, અંધારું થાય ને તો લાઈટ કરવી જોઈએ. પણ ખરા બાપુજી કેટલાયની બેટરીઓ બેહી જાય છે, આમાં કોઈ મોટા કાય પાડવાની જરૂર નથી. હા, એક વખત દિલ્હીમાં અકબરને એમ થયું કે ઘરે કેટલાનું હાલે છે. અત્યારે અખતરા ન કરતા, ઘરે કેનું હાલે છે એ અખતરો કરવા માટે અકબરે કીધું કે બધાને ભેગા કરો, અને બધાને ભેગા કરી અને મારે ઈ જોવું છે ઘરે કોનું હાલે છે. એટલે એક બાજુ સફરજનનો ઢગલો કર્યો અને એક બાજુ ઘોડા રાખ્યા કે જેનું ઘરે હાલતું હોય
ઈ ઘોડો લઈ જાય નો હાલે, સફરજન લઈને હાલતા થાય. આમ એકરે ઠટ કચારી આપણે બેઠા એમ બધા બેઠા હતા, એમાંથી એક જણે હિંમત કરી કે આખા ગામને ખબર આપણું તો હાલે નહીં. ઈ ઉભો થયો, એને સફરજન ઉપાડ્યું, વાહો વાહ બધા ઉપડ્યા. એક બે આખો સફરજન નો ઢગલો ખાલી કર્યો. એક જણો વધ્યો, મૂછ ઉપર તા દીધો, હાથ દઈને કે આપણે ભાયડા, આપણું ઘરી હાલે. એની પત્ની કે પણ ધીરા કે પણ શું છે જો ભાયડાનું હાલે, આખી 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 દિલ્હી સફરજન ભાયડો ઘોડો, આખી દિલ્હી સફરજન ભાયડો ઘોડો. એની પત્ની કે મૂંગા મરો કે કા હું ઘોડો લઈને આવ્યા છે કે જો આખી દિલ્હી સફરજન ભાયડા ઘોડો. કે પણ સાંભળો તો ખરી કે શું કે આપણી દિવાલનો કલર કેવો, તો કઈ સફેદ. આ છોકરાએ કપડા પહેર્યા ઈ કેવા, કે ઈ સફેદ. તો હું કાળો ઘોડો લઈને આવ્યા છો, સફેદ લઈ આવો સફેદ. ત્યાંથી ઉપડ્યો કરી હતી, સીધો ઘોડો લઈને આવ્યો, મહારાજ કાળો ઘોડો લઈ લો, સફેદ આપી દો. મહારાજ કે આ પડ્યો સફરજન લઈને હાલતો થાય, હાલવાની માંડે છે. હાલતું હોય ખરીદ ઘોડા પાસા લઈને આવે, આ પડ્યો સફરજન એક વધ્યું છે ઈ તું લઈ જા. એટલે બહુ એમાં પીપા કાઢવાની જરૂર નથી, પણ હું જે મૂળ વાત કરતો તો એ વાત કરું. આમ દીકરી છે હજુ ગામના પાદરમાં પોકે, જેમ આપણું પાદર છે પાદરમાંથી પોક્યું, અને એક બેઠો તો પરબારનો દીકરો. એને પૂછ્યું, બેન હાલ તો તું ગામમાં આવી હતી, કા પાછી વળી ગઈ? કે બસ મળવા આવી હતી, ભાઈને મળીને પાછી વળી ગઈ. આંખના ખૂણા ભીના થયા હતા, પોતાના પાલવથી લૂસી નાખ્યા, અને કીધું કે મારા ભાઈને મળવા માટે આવી હતી, પણ ભાઈ ઘરે હતા નહીં, અને ભાભીને મળીને હવે હું નીકળી જાઉં, મારે પાછો બસનો ટાઈમ થયો છે, અને હવે હું નીકળી જાઉં. એટલે પરમારનો દીકરો હતો ઈ ઓળખી ગયો, વણકરનો એક દીકરો હતો ઈ ઓળખી ગયો કે બેન તારી આંખો મને કહી દે છે તું તારા ભાઈના ઘરે કાંઈક કામથી આવી હતી. બેન હાચું બોલ, તું તારા ભાઈના ઘરે કાંઈક કામથી આવી હતી, અબ ઘડી ગઈ એવી પાછી આવી છો બેન, હાચું બોલજે. અને તે વખતે ઈ બેનની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહેતા થઈ ગયા, અને બેન તેદી એટલું બોલી હતી કે દુકાળ પડ્યો છે, દુકાળનું વરસ છે, મારા ભાઈના ઘરે માંગવા માટે આવી હતી, પણ મારી ભાભીએ ના પાડી, હું ગઈ. બેન આવી મારા ઘરે, આજ મારા ઘરે બેન. અને ઈ વણકરનો દીકરો છે ઈ આહિરની દીકરીને ઘરે લઈ ગયો. સત્ય ઘટના છે, કોઈ કપોળ કલ્પિત ઘટના નથી કહેતા. આ કોઈ ઘણા એમ કે ગજવી, હમણાં એક પૂછ્યું તું, એક મલેક આવતા હતા તેમને કોકે પૂછ્યું કે ગપકા ઝાડ કભી દેખા? નહીં, ગપકા ઝાડ તો નહીં દેખા. સામે તમારા જેવું કોઈ ગજવી આવતો તો સામને દેખવો ગપકા ઝાડ આ રહા. એટલે ક્યાંક ગપના ઝાડમાં ખપી જાય. પણ તેમ છતાં આ સત્ય હકીકતની વાત કરું છું. ઈ પરમારનો દીકરો પોતાના ઈ ગામની ઈ બેનને આહિરની દીકરીને પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈ ચા પાણી કર્યા. ચા પાણી કરીને પોતાના દીકરાને કીધું કે બેટા ગાડું જોડી. ગાડું જોડી અને ગાડાની માથે 1.5 કળશી બાજરો આપ્યો. 1.5 કળશી બાજરો ભરાવી અને પોતાના દીકરાને કીધું બેટા જા ભૂઈના ઘરે મૂકી આવ, અને ઘરે જઈ અને ઘરે ઉતારજે, ભૂઈને હેરાન ન થવા દેતો, તું બેટા ઉતારીને પછી વયો આવજે. આ હજુ ઈ વણકરનો દીકરો છે ઈ પોતાના જીભના માનેલા ભૂઈ, હગા ભૂઈ નહીં, જીભના માનેલા ભૂઈને પોતાના ગામ ઉતારવા માટે ગયો. આ બાજુ પતિ અને પત્ની બે વાતો કરવા માંડાણા. વણકર અને પોતાના પત્ની બે વાતો કરવા માંડાણા. એની પત્ની પોતાના પતિને એમ કહેતી હતી કે તમે તો તમારી માના દૂધને ઉજળું કર્યું, તમે તો તમારા કુળને ઉજળું કર્યું, પણ મારો દીકરો કંઈક આવું કરે તો મારા હૈયામાં આનંદ થાય, તો મને ટાઢક વળે, તો મને એમ થાય કે મારા ધાવણને ઉજળું કર્યું છે. આ બાજુ હજુ બે વાતો કરે છે. એ પહેલા તો આમ દીકરો છે એ રાસ ઉલાડતો આવતો તો, હાથની માલી પર રાસ ફેરવતો આવતો હતો. રાસ ફેરવતા આવતા દીકરાને જોઈ અને બાપે કીધું કા બેટા ગાડું ને બળદ? કે બાપુ તમે તમારી ફરજ બજવી, તમે ફૂઈને 1.5 કળશી બાજરો આપ્યો, ફૂઈ ખાશે એમાંથી વધશે, આવતો વરસાદ થશે, ફૂઈ વાવશે ખરી, પણ બળદ અને ગાડા વગર ફૂઈ ખેતી કઈ રીતે કરશે? એટલે ગાડું ને બળદ હું ફૂઈને આપી આવ્યો છું સાહેબ. એક પરમારનો દીકરો, એક વણકરનો દીકરો આ કરી શક્યું એના દાખલા છે સાહેબ. કરે એના દાખલા હોય છે. એટલે એક દોહો એમાં કહેવાય છે, તમે વણકર
અમે વણા એના નાતે નેડો નહીં પણ તારા ગુણને એ તારા ગુણને રવું ગજમાં એ તારી જાતનો પૂછું જોગડા હે જોગડા તમે વણકર હાકના છો પરમાર છો વણકર હાકના છો અમે આહિરમાં વણાર હાકના છીએ મારે તારે નાતે નીડો કોઈ નથી તમે વણકર અમે વણાર મારે તારે નાતે નીડો નહીં પણ તારા ગુણને રોવું ગજમાર તારી જાતનો પૂછું જોગડા હજુ આગળ જો માથે વરહના વાણા વઈ ગયા દિન ગણતા માસલિયા વર્ષે આતરિયા તારી સુરત ભૂલી સાહેબા તારા નામે વિહરિયા માથેથી વરહથી નીકળી ગયા અને 5 વર્ષ નીકળ્યા પછી એક વખત એક ગામનો માણસ આવી અને પોતે ભેં દોતી હતી અને ભેં દોતા દોતા કોઈ કે આવીને સમાચાર આપ્યા કે બેન તારો ભાઈ આહિર ઈ તારો ભાઈ છે ને ઈ ગુજરી ગયો છે ત્યારે ઈ બેને જવાબ એટલો આપ્યો તો ભાઈ હમણાં ઘડીક રહ્યો હું આ ભેં દોઈ લઉં ને એટલે પછી મોનો શેડો હું વાળીશ પેલી મને ભેં દોવાઈ દો લઉં હું ભેં દોઈ લઉં એટલે પછી હું શેડો વાળીશ મોનો એનો ભાઈ ગુજરી ગયો સગો ભાઈ ગુજરી ગયો માનો જોડ્યો ભાઈ ગુજરી ગયો તે દિવસે આહિરની દીકરીએ ભેં દોઈ લીધી ઈ દૂધને પોતે હંજવાઈ નાખ્યું અને પછી પોતે મોનો છેડો માથે લીધો તો પણ સાહેબ થોડાક દિવસ થયા અને કોઈ કે આવી અને સમાચાર આપ્યા બેન છે આયરાને છે ગાર કરતી હતી અને સીડીની માથે ચડેલી હતી અને ત્યાં ગાર કરતી હતી કોઈ કે આવીને સમાચાર આપ્યા કે બેન તારો ઓલો જીભનો માનેલ ભાઈ જોગડો છે ને એ આજ ગુજરી ગયો તે દિવસે હાથમાંથી સાહેબ ખડીનું વાહન હેઠું પડ્યું બાપ જોગડા દેતો ગજબ કર્યો બાપ મારા બાપ મારો ભાઈ ગુજરી ગયો જોગડો ગુજરી ગયો જોગડો ગુજરી ગયો સાહેબ છાતી ફાટ રુદન કર્યો તો ઈ આહિરની દીકરીએ તેથી સાહેબ એને સજ્જ ઈ કહેવાય કે ગમે તે જ્ઞાતિનો હોય અમે વણકર અમે વણાર અમારા નાતે નેડો નહીં પણ તારા ગુણને રોવું ગજમાર તારી જાતને પૂછું જોગડા એક પછી એક આયરની દીકરીએ મરસિયા ઉપાડ્યા હતા ઈ પરિવારના છો તો તમને હું યાદી ઈ કરાવું છું કે ક્યાંક આવું જોગડાનું નામ ઉજળું કરજો ક્યાંક ડોક્ટર બાબા સાહેબનું નામ ઉજળું કરજો ક્યાંક તમને ઈ નાગબાઈની હારેલો ઈ પરમારને યાદ કરજો તો ક્યાંક તમારા દીકરામાં તમારી દીકરીઓમાં આ સંસ્કાર આવશે ને સાહેબ તો કોક દિવસ એ નામ થશે શું કામ કે તમને કોઈ માણસ આવેશમાં આવે ને અત્યારે કરે છે બધા આવું આવેશ તોય પિત્તળ સરીકી ભીંડીઓ ઈગળ સરીકા હાથ જેદી નવરો દીનો નાથ તેદી પંડે બનાવ્યું પૂતળો ઈ લાતના ઘૂંઘટમાં રૂડી લાગતી હોય આને સાહેબ ગુજરાતી લાજ કહેવાય હવે ઓલી હમણે લઈને ફરતા હતી તમારી ચા 4 પ્રકારની ચા હોય 4 પ્રકારની ચા આપુડી બાપુડી સગુડી જગુડી આપુડી એટલે આપ માટે પોતાના માટે બને હવે પોતાના માટે કોઈ ચા બનાવે કેવી બનાવે આખા દૂધની હાંડિયા ધંભી જાય એવી ઈ આપુડી અને બાપ છે ઈ બેઠો બેઠો એમ કે દીકરા સા મૂકજે એટલે દીકરાને એમ થાય થોડીક આપડાને ભાગ આવે એટલે બારાના દૂધો ને ચારાના પાણી પડી જાય આ બાપુડી બાપે કીધું હોય પોતાને મળે ને આ બાપુડી સગુડી હગાવાલા આવ્યા હોય અને બરોબર આ બેઠા આવીને બેહે કરી અને પછી ઘરના કે ચા મૂકજો મહેમાન આવ્યા અને કે એમાં થોડીક વાર થાય એક મહેમાન કહે હું તો સા નથી પીતો એટલે કે કર દો થોડી કોફી એટલે અડધું દૂધ કોફી લઈ જાય અડધું દૂધ વધે એમાં બને ઈ સગુડી અને જગુડી એટલે 3 ગામનો ફાળો હોય 4 ગામના તરભેટે હનુમાનજીના મંદિરે કર્યું હોય ન પાણી ગોત્યું જડે ન શાક ગોતી જડે આ જગુડી પણ મારે વાત ઈ ચાની વાત સાથે જોડીને કહું છું કે ઉગતી આપણે સામે હનુમાન જયંતિ આવે એટલે હનુમાન દાદા અહીં સામે બેઠા હોય એને યાદ ન કરીએ ને તો દાડો રિહાય હા રિહાય હરખમાં આવે આ દાડો બહુ ભોળો છે હરખમાં આવે એક જણો હનુમાનજીને તેલ ચડાવવા ગયો ને હનુમાન પ્રસન્ન થઈ ગયા
કે માંગ 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 એ આપું. ઓલો વિચારમાં પડ્યો બાપુ હું તો આજ જ ચડાવવા આવ્યો એમાં આટલા પરસન 2 દી થી આવું છું આ 2 દી માં આ પરસન થઈ ગયા તમે તો જબરા છો એટલે કે તું માંગ બીજી વાત છોડ તું માંગે આપ એટલે કે પણ મને કહો તો ખરી તમે આટલા પરસન થયા એનું કારણ શું કે તું ઝપાટે માંગ કાલથી તેલ ચડાવવા ન આવતો તું કઈ કંપનીનું ચડાવે છે હું તો ખણી ખણીને મરી ગયો ઓલો ઓઇલ ચડાવતો હતો